મહાશિવરાત્રી છે અને ઓલી સોડિયું આવી ન જાય ને તી પેલા ભાંગ બનાવી નાખું નકર માથે પડી કાશે ફટાફટ ભાંગ બનાવવી પડશે હર હર મહાદેવ હર હર મહાદેવ એ આવી 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 શિવરાત્રી આવી તણક 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 તાણાણા તણક 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 તાણાણા એ મહાશિવરાત્રી આવી 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 હર હર મહાદેવ હર 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 શિવ શંભુ ફટાફટ ભાંગ બનાવી નાખું પેલા અને આજુ વખતે એવી ભાંગ બનાવ કે હેને ભાંગ પીને તલ્લી થઈ જાય બધાય બેહોશ થઈ જાય આ વખતેની મહાશિવરાત્રી કોઈ ભૂલવું ન જોઈએ તણક 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 તાણાણા તણક 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 તાણાણા આ બધું રહી ગયું ક્યાં આપને બોલાવીને પછી ખુદ આવે ને બે કલાકે ઊભી રાખે અહીંયા વાઈટ ચોડાવે આપણને એકવાર તો આપણે મોંઘા મેકઅપ કર્યા હોય ને આવા તડકાના આપને વાઈટ ચોડાવે બધું એવી જ છે એલી મોડું તો નથી થઈ ગયું ને બહુ મોડું થઈ ગયું 2 કલાકો ને અહીંયા ઊભી છે અમે એલી હા હાલ મંદિરે મોડી જાય છે ને પછી ભાંગાઈ નહીં મળે હા હાલો અને ઓલી બે ક્યાં ગયું દીવડી ને પુતલી અરે આ હજી એને બોલાવા જાણ છે તો તમે આયા વાઈટ જેનું પીતું એને બોલાવતું ન થવાય પણ મને એમ થયું કે હું તારા ભેગી જઈશ ને બોલાવા હા તો હાલ જલ્દી હાલ એને બોલાવી પડશે નકર મંદિરે ને ભાંગ ખૂટી જાય છે પછી આપણે વ્રત કેમ છોડશું હા હાલ દિવ્યા એ દીવડી બારી નીકળ જલ્દી હા બસ ત્યાં થઈ છે એ બાપા તું તો દલ ખેલાની જેમ બહુ વાર લગાડ મંદિરમાંથી ભગવાન વ્યા જાય ને તય ઠેઠ ત્યાંથી નીકળ અરે એમ ક્યાંય મંદિરમાંથી ભગવાન નો જાય એલી આ તો હાલ હવે થઈ ગયો તો ત્યાં હાલ હા હાલો એલી હાલ ઉભા રહ્યો તે કઈ ભાંગ નું લીધું નથી તે ઈ મેન વસ્તુ તો મારી રહી ગઈ ઉભા રહ્યો લેવ મારું બર્તન હા ભાંગ ભરવા હારું લઈ લે કઈક અમે બધું લીધા છે જો એલી તે શીશો લીધો હા કઈ માં થોડાક ભાંગ થી થોડી થાય માં તાકી શીશો જોઈ તે મારે કઈ થોડી ઘણી ભાંગે ન થાય મેં તો આખો હાંડો લીધો એલી આખો હાંડો તો એલી પૂજારી બાપા તારા હાંડો જોઈશે ને તો પૂજારી બાપા ભાંગ હાવ નહીં દે અમને એકેને નહીં દે પણ તને ખબર નથી કે મને ભાંગ કેટલી ભાવે છે હા હાલો મોડું થાય છે આપણે સાચી વાત છે હાલો અરે આમ નામ જા સાચે નહીં હા તે હાચે કા ઝુકાય મસ્તી રસ કરતી હા હાલો અને હા જો લાઈન માં પેલા ન ઊભી રહેતી હોય ને કે ભાઈ બધી હાંડો ભરી ઈદ લઈ જાય છેલ્લે ઊભી રહી છે હા તે હું તો પેલા જ ઊભી રહેવાની છું હાલો જલ્દી હાલો નિકિતા લાગે છે બહુ મોડું થઈ ગયું મંદિરમાં ખાલી પૂજારી બાપા એકલા જ બેઠા છે એક ભાઈ પૂરી તો નથી થઈ ગઈ ને અને હું હાંડો લઈને આવી છું એનું શું થાય એલી ના દિવ્યા પૂજારી બાપા બેઠા છે ભાઈ તો વૈધી જાય છે હાલો જલ્દી હાલો ભાઈ કદાચ વૈધી છે ને તો તમારા હાંડા અને તમારા શીશા જોઈને ટીપુ ભાઈ નહીં દે પંડિત દેહે ઈ તો પૂજારી છે ને દેહે આજ તો વ્રત છે બધાના તો મને તો ભાઈ બહુ ભાવેલી સમજો હું શું કહું છું તમને તમે તમારા હાંડા અને શીશા હંતાડી દેજો પેલા હે ને અમે અમારી બોગણી રહી ને એમાં માંગશું નકર તમે ડાયરેક્ટ આ દેખાડી દેવો ને તો પૂજારી બાપા ભાઈ નહીં દે એટલે એવું કાઈ ન હોય આવડો મોટો હાંડો ક્યાં હંતાડો મારે આમ પાછળ હંતાડી દેજે નકર હાવ ભાઈ વિના ની રહીશ અને વ્રત નહીં તારા પૂરા થાય હારું હાલો પણ નકર પૂરી થઈ જાય ભાઈ એ તમે વાતું કરશો ને તો હાચે ને ભાઈ પૂરી થઈ જાય એ હાલો હા સાચી વાત છે હાલો એ મહાદેવ આ સોડી બધી તો આયા આલ્યો આવે છે અને મેં તો હજી ભાંગ નથી બનાવી હવે ફટાફટ ભાંગ બનાવવા પડશે મહાશિવરાત્રી
જલ્દી જલ્દી બનાવી પડશે ભાંગ. ધમાલ 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 ધમાલ. હે પૂજારી બાપા, આવા મોડું ન થઈ ગયું ને? ભાંગ પૂરી ન થઈ? હા ભાઈ કે પૂરી તો થઈ ગઈ. અરે ભાંગ તો છે, પણ આ બધું શું છે? આ બેડા ને આ હાંડા ને આ સીસા ને આમ ભાંગ લેવા આવવાનું હોય? હા તો ભાઈ તો જોઈએ જ ને પૂજારી બાપા. હા. અરે પૂજારી બાપા તમને ખબર નથી મને ભાઈ કેટલી ભાવે છે. આમ જો હાંડો લઈને આવી બોલો. અરે ભાંગ પણ લેવાની હોય, પ્રસાદીની જેમ લેવાની હોય થોડી થોડી. આ તમે આખા હાંડા ને સીસા ને બધું લઈ આવ્યા, આ પૂરી કેમ પાડીશું આ ભાંગ? ઈ તમે જ વિચારી લેજો, અમારે ભાંગ જોઈશે. અરે મને તો લાગે છે કે આ બધી ભાંગ તમારે જ લઈ જાવી છે, મારે બીજા કોઈને ન દેવી. સાંભળો, મને છે ને એક કરશે તમતા રોસી દેજો, પણ હાંડો ભર દેજો. એ દિવ્યા અંકિતા, મેં તમને કીધું તું ને, જો આવા ધંધા ન કરાય. હાંડો સીસા લઈને આવી ને તમને ભાઈ હાવ નહીં મળે. હવે એક કામ કરો, એ સીસો ને હાંડો સાઈડમાં મૂકો અને ઈ હે ને આપણે એક ગ્લાસ પરસાદી દે ને ભાઈ ની, એ લઈ લેજો. નકર હાવ ભાઈ ખાધા વગર ની રહેશો, સોરી પીધા વગર ની રહેશો. સાચી વાત ને? હા, આપણે આ બોગણા રે ને મૂકી દે, આપણે હે ને ગ્લાસમાં આપે ને એટલી પરસાદી લઈ લે. એ પૂજારી બાપા, અમે મોટા મોટા વાસણ લાવ્યા હતા, ઈ તો મૂકી દીધા. હવે એક એક ગ્લાસ પ્રસાદી તો આપશો ને? તો આ જો આ મૂકી દે, બસ અર્પિતા મૂકી દે. અરે હા હા, હું આપીશ. ભાંગ આપવા જ બેઠો છો, પણ જાઓ પેલા તમે જઈને પૂજા તો કરી આવો શંકર ભગવાનની. એમ નહીં પૂજારી બાપા, અમે અંદર પૂજા કરવા જઈશું ને, અને આ ભાઈ પતી ગઈ તો અરે નો પતે એમ ઈ ભગવાનનો પ્રસાદ કોઈ દી પતે ના. જાઓ તમારે અત્યારથી તમારે ભાંગ પી પીને હુઈ જાવ છે, પેલા પૂજા તો કરી આવો ને, કે પૂજા કરે જેવી નહીં રહ્યો. હા પણ હાલો ને તમે પૂજા કરાવવા. એટલે હા, એ તો હું ભૂલી જ ગયો કે મારા વિના એની પૂજા થોડી થાય. આ છોડ્યું ને કાંઈ ખબર પડે ને કાંઈ નહીં. હાલો હાલો, હું જાઉં છું ભેગો. હાલો, હું પૂજારી છું, હું ઈ જ ભૂલી ગયો તો. હાલો 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 જલ્દી હાલો. હાલો હાલો હાલો, હાથ જોડો, આંખું બંધ કરો અને મહાદેવને યાદ કરો. હા, આજના દિવસે છે ને તમારે હે ને કાંઈ બીજું ખાવાનું નથી, સકરિયા ખાવાના છે ખાલી. બીજું ભૂલી જાય તમારા ભાગલા જીવ હોય એ બધાય. હો, મીઠાઈ છે ને બીઠાઈ છે ને આ ને તે ને વેફર બિસ્કિટ ને ચોકલેટું બોકલેટું બધું. આજના દિવસે વેફર નથી ખાવાની તમારે, ખાલી નકરા સકરિયા 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 જ ખાવાના છે. આંખું બંધ કરો, ભગવાનને ધ્યાન કરો, ધ્યાન ધરો, બસ ભક્તિ કરવાની છે આજના દિવસે તમારે મહાદેવની. આંખું બંધ કરીને ધ્યાન ધરો, ભગવાન સામે ધ્યાન ધરો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હવે ભાંગ મળશે. હાલો પૂજારી બાપા, હવે જલ્દી અમને ભાઈ દઈ દો. હાલો હાલો હાલો. અરે છોડ્યું, તમે નિરાત રાખો, ભાંગ હોતે મળશે. પેલા ચાંદલા તો કરી લ્યો. પૂજારી બાપા તમને ખબર છે અમે શિવરાત્રીની વાટ શું કામ જોતા હોય? ભાંગ પીવા હારું. હા, તો મને ખબર ન હોય છોડ્યું તમારી હે કે તમે ભાંગ ખાતે આ બધું કરો છોડ્યું હે. બાકી અત્યારના છોકરા આ ભગવાનમાં ને એમાં ક્યાં એની ધ્યાન હોય છે હે? એવું નથી, અમે ભગવાનમાં ધ્યાન ધરી જ છીએ, ભગવાનને માની જ છીએ, પણ એને ભાંગનો સ્વાદ એને અમે આવતી શિવરાત્રી લગી જાતો નથી અમારે. તમારા નાટક બધાય મને ખબર હોય અને ભોળાનાથને ખબર હોય. આ તો છે ને નાદાન સમજીને જા દેતા હોય. ભાંગ 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 આપું છું ભાંગ. પૂજારી બાપા લ્યો ને, હાવ હવે તો તરફ જાગી છે, હાવ રેવાતું નથી. હાલો હા હા, ભાંગ બનાવીને જ રાખી છે, તમને આપું છું. હું આ ચાંદલા મૂકી આવું અને તમને ભાંગ આપું. જાઓ, તમે જાઓ. જલ્દી મૂકી આવજો. અત્યારની નાદાન પ્રજા અને લાલચી પ્રજા આ છે ને આ ક્યાંથી ભક્તિ કરી આગવાની છે પ્રજા? હાવ પણ ખાવા પીવાનું ને મોજ શોખ ને ગેમું ને ઇન્ટરનેટ ને આ તેન વાઈફાઈ ને પણ નવરા નથી થતા અત્યારની પ્રજા. ભાઈસ આ લ્યો એલી એક એક ગ્લાસ લઈ લ્યો. એલિયો સોડિયું. હાલો પૂજારી બાપા, હવે જલ્દી એમાં ભાંગ નાખી દો. અરે નાખી દઉં હું, પણ
પણ એટલી બધી ઉતાવળ છે ની છે આ હજી જો આ બધા ભગવાનને પેલા તાર મંદિરે આટા ફેર્યા ના હે તો તમે શેના વ્રત રહ્યો છો પેલા મંદિરને આટા ફરવા પડે આ બધા મંદિરે નાના નાના યા પગે લાગવું પડે પછી હું ભાંગ આપીશ તમને પણ પૂજારી બાપા આ મંદિરમાં જે ભગવાન બેઠા છે અને આ બાયણે મૂર્તિ છે એ બધા એક જ ભગવાન નથી? અરે ભગવાન તો એક જ છે પણ તમે ઓલી મૂર્તિને પગે લાગે એવા તો આ મૂર્તિને ખોટું ન લાગે લાગે ને તો પગે તો લાગવું પડે ને તો ભાઈ ભાંગ પછી આવીને પૂજારી બાપા પેલા ભાઈ દઈ દે ને પછી પગે લાગી આવશો. અરે છોકરીયું ભાંગ પીન તો પછી તમે ભાન ભૂલી જઈશો તો પછી ક્યાંથી તમે પગે લાગશો તો પેલા એક કામ કરો તમે મંદિરને આટા ફરીને પગે લાગી લ્યો આજ વખતે મેં ભાંગ એવી બનાવી છે ને કે હે ને તમે ભાંગ પીને ને સીધી સીધી છે ને ટલ્લી થઈ જવાની છો એ જો તમને એમાંય નહીં ખબર પડે હરકી હાલો એમાં મારે ભેગો આવવું પડશે હાલો પેલા પૂજા હરકી કરી લ્યો હાલો હર હર મહાદેવ. હે ભગવાન ભોળાનાથ હાલો હાલો લાઈન કરો હે ભગવાન ભોળાનાથ આ નાદાન પ્રજાને માફ કરજો નથી એને એટલી બધી ખબર પડતી પૂજારી બાપા હાલો ને તમારા વતી હું ભગવાનને માફી માંગુ છું તમારી ગાંડે થોડી ઘણી હોય ને એને જાતી કરી દીએ હાલો 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 હર હર મહાદેવ હર હર મહાદેવ એ સોડ્યું મંદિર ન દેખાતું હે તો પગે લાગો પગે લાગો હે શ્રી શંભુ હરે હર મહાદેવ ભોળિયાનાથ હે આ પૂજારી બાપા ક્યાં? એ તો વયા ગયા એ હાલો જલ્દી હાલો. આ પૂજારી બાપા શું થયું પૂજારી બાપા એ તો પૂજારી બાપા હજી અમારે ભાઈ પીવાનું છે ઉઠો તમને શું થયું પૂજારી બાપા ઉઠો ઉઠો પૂજારી બાપા એલી સોડ્યું આ પૂજારી બાપા પગે લાગે છે ઓ પગે લાગે છે. લાગો લાગો હર હર મહાદેવ 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 હે પૂજારી બાપા આ શું હતું? જો છોડી તમે એમ નહીં સમજો તમને ઉદાહરણ આપવું પડશે મા બાપાએ નાનું છોકરું કાંઈક બેન કરીને માંગવું હોય તો કેમ માંગે હે મમ્મી પપ્પા મારા આ જોઈ છે તો નો માને એની મમ્મી પપ્પા હે તો શું કરે અરે આ રોટવા માંડે નીચે હુઈ જાય મારે જોઈશે એ મારો તો માંડે ને ભાઈ એના મા બાપને એમ થાય કે હવે મારા છોકરાને કંઈક દેવું જ પડશે એટલે એનો મતલબ એટલે આપણે ભગવાન પાસે કંઈક માંગવું હોય હે તો કંઈક આપણે હુઈ જવાનું હોય હા એના પગે પડી જવાનું લાંબુ થઈ જવાનું અને ભગવાન પાસે માંગવાનું એટલે તમને હે ને ભગવાન આપી જ દે આવું વાસ્તુ છોડ્યું તમારે મારી પાસેથી શીખતું જવાનું ખજાનો છે મારી પાસે જ્યારે આવો ને તો થોડું થોડું લેતું જવાનું મારી પાસે ખજાનો કાંઈ ખૂટે એમ નથી કાંઈ હારો કાંઈ વાંધો નહીં તમારી પાસેથી ને તમે શીખશું બધું. પૂજારી બાપા પૂજા થઈ ગઈ ને હા પૂજા તો થઈ ગઈ અને આપણે નાના મંદિરે પગે લાગી લીધું અને મોટા મંદિરે પગે લાગી લીધું. હા આપણે હુઈને પગે લાગી લીધું આપણે હાથે પગે લાગી લીધું હા બધી રીતે આપણે પગે લાગી અને લીધું તમારી પાસે જે થોડો ઘણો ખજાનો હતો ઈ અમે લઈ લીધો. હા હવે તો કઈ ભગવાનને ખોટું નહીં લાગે ને ના હવે એકાય ભગવાનને ખોટું નહીં લાગે તો હવે પૂજારી બાપા ભાંગ હાલો એલી છોડ્યું મેં આટલી કથા કરી અને તમારો જીવ ઓલી ભાંગમાં છોટો છે હજી હા તો ઈ તો કોઈ દી ભૂલાય કાઈ ભાંગ છે ઈ ભાંગ ઈ કોઈ દી ભૂલાય મગજમાંથી જાય આ મંદિરને આટા કોણ ફરશે ઓ બાકી અરે પૂજારી બાપા હજી આટાય ફરવા પડશે હાલો હાલો તો ધોળો જલ્દી હાલો હાથ જોડો આંખો બંધ કરો 1 મિનિટ રસ્તો થોડોક પતલો છે આંખો ખોલજો નકર તમે ભટકાઈ જાવ પાછું હાલો ઓમ નમઃ શિવાય आगे धमाल पीछे धमाल आगे धमाल पीछे धमाल 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 आगे
હર હર મહાદેવ. હર હર મહાદેવ. જ્યાં જ્યાં મૂર્તિ આવે ને આ પાછી પગે લાગતી જાયજો. નકર ભગવાનને ખોટું લાગી જાય. હર હર મહાદેવ. ધમાલ 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 આગે ધમાલ પીછે ધમાલ આગે ધમાલ પીછે ધમાલ 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 આગે ધમાલ પીછે ધમાલ આગે ધમાલ પીછે ધમાલ 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 હર હર મહાદેવ. હર હર મહાદેવ. પૂજારી બાપા હવે તો બધું પૂરું થઈ ગયું ને તમારે? હા હવે બધું પૂરું થઈ ગયું. તો હવે ભાંગ. હા હાલો હવે હું તમને ભાંગ પીવડાવું. હાલો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જોઈજો છોકરીઓ થોડી થોડી પીજો. અરે હવે આમાં લિમિટ નો રાખવાની હોય હવે. નકર બે ભાન થઈ જાઓ પછી મને નો કેત્યું. મને આપો. મને ગ્લાસ બહુ જલ્દી ખાલી કરી નાખા. ધીરે ધીરે પીવો. તે ઈ તો પૂરા થઈ જ જાય ને. આ ભાવે છે કેટલી. નાખો જલ્દી નાખો. નાખો નાખો. નાખો થોડીક મને. તમે તો ગ્લાસ ઉપર ગ્લાસ પીધા પીત થયા છો. મને લાગે છે અત્યારે ખાલી કરી નાખવાની તમે. અરે પૂજારી બાપા તમને શું વાત કેવી? તમને ખબર તો હશે જ કારણ કે અમે કેવીના ભાંગ ભાંગ કરતા હતા. અમે હેને આ શિવરાત્રીના વ્રત જેટલે રહી છે કે અમને ભાંગ પીવા મળે. તો અને એમાંય છે ને પૂજારી બાપા તમે આખા મંદિરના ચક્કર અમને 4-5 વખત કરાવ્યા તો અમને કેટલી તરસ લઈ ગઈ હોય વિચાર કરો તો. પણ આમ આટલી ભાંગ પીશો તમે તો પૂરું થઈ જવાનું છે તમારું. અરે એ તમે ટેન્શન લ્યો જ માં. તમે ખાલી અમને દીધા રાખો ને બનાવી રાખો ભાંગ. આલ્યો નાખો. પણ તમે બધી ભાંગ નો પૂરી કરી નાખ્યું. તમે હમણાં નો કીધું કે ભગવાનનો પ્રસાદ છે એ કોઈ દી પતે નહીં. આગે ધમાલ પીછે ધમાલ આગે ધમાલ પીછે ધમાલ 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 કેવીક મહિની છે આ ભાંગ? ધમાલ 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 હર હર મહાદેવ. ઓહો ભાંગ બાકી એમ બની છે. હર હર મહાદેવ.
કર્યું. આજ હું તમને એવી ભાંગ પીવડાવીશ કે તમે કોઈ દી આ મહાશિવરાત્રી ભૂલશો નહીં. હાલો. હર હર મહાદેવ. આપો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મારું નામ છે અંકિતા. મારું નામ છે નિકિતા. મારું નામ છે અર્પિતા. મારું નામ છે પૂજા. મારું નામ છે દિવ્યા. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો. અમારી રંગ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ભક્તિ કરવાની સાઈડ છે તમારે મહાશિવની. શિવરાત્રી તો હવે પૂજારી બાપા ભાંગ. એક્શન. મારું નામ છે અંકિતા. શું કર્યું?